સાહેબ આજના કાર્યક્રમ વિશે મારું નામ શિવ મિશ્રા છે, જે એકેડેમિક ડાયરેક્ટર ઓફ નાલંદા ગ્રુપ ઓફ સ્કૂલમાં હું વર્ક કરું છું. અમારી શાળા પુણાગામ વિસ્તારમાં આવેલી છે, જે 35 વર્ષ જૂની શાળા છે. આજે કાર્નિવાલ અને બિઝનેસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યા છે શ્રીનાથ ફાર્મ ખાતે. આ પ્રોગ્રામ અમારે એવા પ્રોગ્રામ છે જ્યાં 15,000 કરતાં વિદ્યાર્થીઓ બિઝનેસ કઈ રીતે કરવાના છે અને પોતાની અંદર રહી એક્સપ્લોરેશનને ઇમ્પ્રુવમેન્ટ કરશે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ A1 અને A2 લઈ આવ્યા છે ધોરણમાં, એના માટે પણ ઇનામ વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. એક સૌથી મોટી વાત એ છે કે અમારી શાળા જે છે ને, નારીઓ માટે નારી સન્માન સમારોહ કરવાના છે. દર વર્ષે એમ જોવા જાય તો આપણે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આયોજન કરવામાં આવે છે. તો પુણાગામ વિસ્તારમાં નારીઓ માટે જે અમારે અહીંયા 200 કરતાં વધારે બહેનો કામ કરે છે, એ બહેનોને અમે આજે સન્માન કરવાના છે. એને એક નારી પ્રતિ અને સમાજ માટે એક બહુ મોટો ઉદાહરણ છે કે આ પુણાગામ વિસ્તારમાં નાલંદા વિદ્યાલય બહેનો માટે આટલું બધું કરે છે. કેમ કે બહેનોને આપણે આગળ લઈ જવાના છે, બહેનોને આપણે વધારે ને વધારે રોજગાર મળે અને એની અંદર સ્કિલ ડેવલપમેન્ટ હોય, સેલ્ફ મોટિવેશન હોય. તે ઉપલક્ષમાં આ દર વર્ષે અમારી નાલંદા વિદ્યાલય જે છે ને, બહેનો માટે પણ આવા કાર્યક્રમનું આયોજન કરે છે. અને આજરોજ જે કાર્નિવાલ છે, કાર્નિવાલની અંદર એમ જોવા જાય ને તો 60 કરતાં વધારે ફૂડ સ્ટોલ છે. ફૂડ સ્ટોલની અંદર બાળકો જાતે જ ઘરે એને બનાવ્યા છે, જે કાંઈ ફૂડ હોય અને એને અહીંયા સેલ કરે છે. કારણ શું છે કે આપણું ગુજરાત કહેવાય છે કે બિઝનેસ કઈ રીતે કરવાના, અને અહીંયાની ગુજરાતની ધરતીની અંદર બ્લડની અંદર છે, લોહીની અંદર છે કે બિઝનેસ કઈ રીતે કરવાના. એ પણ અમે શાળાના વિદ્યાર્થીઓને અત્યારથી જે ધોરણ બાલભવનમાં છે એવા પણ વિદ્યાર્થીઓ અહીંયા સ્ટોલ લગાવ્યા છે અને એવા પણ વિદ્યાર્થીઓ અહીંયા વિકસે છે. અને અમારે વાત કરીએ ને કે આ જે નારીઓને સન્માન કરીએ છીએ, અમારા ટ્રસ્ટી એવા શ્રી દિવેશભાઈ ચાવડા જે છે, જે દર વર્ષે બહેનોને સન્માન કરે છે અને બહેનો માટે ઘણું નવું આયોજન કરતા રહે છે. અને અમારી શાળામાં એમ જોવા જાય નાલંદા ગ્રુપની ટોટલ 18 બ્રાન્ચો છે અને 15,000 કરતાં વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે. કોલેજ સુધી અમે એડમિશન બાળકોને ભણાવીએ છીએ. દેશ અને વિદેશમાં અત્યાર સુધી અમારો બાળકો ભણે છે. અને અમે આજના પ્રોગ્રામ અમારા નાલંદા વિદ્યાલયના તમામ વાલીઓને અને અમારા સ્ટાફગણોને, અમારા ટ્રસ્ટીઓને શુભેચ્છા પાઠવું છું. અને સૌથી અગત્યની વાત છે કે આ ધરતીને શું કહેશો મનુભાઈ, આજે શાળાનો જે કાર્યક્રમ, આજે નાલંદા વિદ્યાલય ઇન્ટરનેશનલ સ્કૂલનો જે વાર્ષિક ઉત્સવ, આનંદ મેળો અને વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ ત્રિવિધ કાર્યક્રમ છે, એ કાર્યક્રમ દર વર્ષે અમે ઉજવીએ છીએ. મારે તો એટલું જ કહેવાનું છે કે નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલની સ્થાપના 1985થી થઈ, આજે 2026 આટલી મોટી મજલ કાપીને આ વિસ્તારના વાલીઓ, વિદ્યાર્થીઓ